આખા ગામમાં હજી કોઈને દુકાન પતંગની કરી નહીં. આ પહેલી દુકાન આપણે નાખી. આપણે તો છે ને વડોદરા, ધોળકા, અમરેલી બધા ફરીને આયા. પેલા વખત તો કેટલા જતા રાજસ્થાનમાં કર્યો તો ધંધો. અરે મજા આવી જતી, ઘણી કમાણી થઈ હતી. આ અરોળમાં જોઈએ કેટલી કમાણી થાય છે. એ કાકા પતંગ લઈ લ્યો. ઉભા રહેજો. એ લાલ પીળી દોડી કાળી સફેદ વાદળી પતંગ નવી જાતની પતંગ સીધી માર્કેટમાંથી લાયા છીએ. જલ્દી આવો, જલ્દી, જે વહેલા એ પહેલા. અરે કોઈ જ નહીં કહું, કોઈ આવતું જ નહીં. આવશે. અગરબત્તી કરવાની કીધું તું તે કરી હતી કે વહેલા? અમારો બાબા દાવ ભાઈ પતંગ લેવા છે. બરોબર, બોલો શિયા લેવા છે. એ બધા મોટું કાઢે પતંગ સાઈડમાં મેં આ કાઢીઓ લેવાનું છે પતંગ. કેટલા? બોલો પૈસા લાવો તાને હેડો. અલે 2 રૂપિયાનું તો શું આવશે લે? એ કઈ પતંગ ના આવે 2 રૂપિયાનો તો. હું કહું તાર પપ્પાને કે જઈને બીજા પૈસા આલે. આ તો 70 રૂપિયાના પતંગ થયા. એમ કર, અત્યારે તું વહેલા પૂર્ણિમો આવ્યો છે. મારો આખો દારો હમણાં ખરાબ થાય. લે એક પતંગ આ મેનિયાનો લઈ જા તું. લે અને પતંગ જો બીજા તાર પપ્પાને કહેજે કે પૈસા આલું થોડા. હો બેટા, આટલામાં તો બેટા કોઈ ના આવો બેટા. શું કીધું હો? આ પેલું આ ગોમ જોયું કે રૂપિયો લઈને આવે છે પતંગ લેવા. આ યોને ખબર નહીં હોય કે પેલી ઉત્તરાયણ 5 રૂપિયામાં કોઈ પતંગ નતું હાલતું. અને આ રૂપિયામાં કોણ હાલે પતંગ? કોઈ ના હાલે. એ તો સારું છે કે આપણે આ બુનીમાં આલ્યો પતંગ. નકર હું તો શું ને 1 રૂપિયો ને 5 રૂપિયા લઈને આવે ને તોય ના આલું પતંગ. 2 રૂપિયા હતા. એ કાકા આ પતંગ લઈ લો. પતંગ લાલ પીળી ધોળી કાળી વાદળી અને સફેદ આવી છે. મોટી પતંગ છે. આવશી ગળાક તો આવશી. તું બે થોડી વાર બે. બાબા, એ બાબા, હું થયું? ગોમમાં પતંગ વેચવા આવ્યા છે. અલે આ પતંગ વેચાવા તો આવતી ને આ કૂતરોને આવા છે એટલે. એ મને પતંગ લઈ આલો ખેડો. અલે આ હોય એ બધા ખરા પતંગ આવતા હોય બેટા. આપણે સીધ વડનગર જવાનું છે પતંગ લેવા. તાર મામાએ કીધું છે કે ઓય આવજો, હું પતંગ લઈ આવ્યો. એ હોય દુકાન કરી છે વડનગર. ભાઈ હાલ વેપાઈ તો લેતા હશે ગાવા મારા. વેપારીઓ પાસેથી ફેરીઓ પાસેથી કદી માલ ના લેવાય બેટા. પણ ઈકન દુકાન બનાવી છે ગોમમાં. એ મારા બેટા આ ગામમાં સરપંચ નું કઈ થાય કે આપણા ગામમાં કોઈ ફેરીઓ બેહવો ના દો. અને ફેરીઓ આવ્યો નથી. બાપા ભાઈ નો આવ્યો છે બેડ્યો તો. પણ આપણે ના પાડી પતંગ લેવાની. તું કોમ કરે જા બરાબર. તું ના કોમ બાપા ભાઈ પતંગ લઈ આલો. નહીં લઈ આવવાના પતંગ. બાબા પતંગ લઈ આલો. અલ્યા અલ્યા ઉભો થાય. લુગડો બગર તને લગી દે. કોઈ શરમ આવે છે નહીં? તને મને પતંગ લઈ આલો હાલ ના હાલ. એટલે આ પતંગ વાળો મને લાગે છે કે તું માર ના ખાય. ભાઈ મને પતંગ લઈ આલો હાલ ના હાલ. ચોકણ આવ્યો વેપારી કે છે આપણા ગોમમાં આવ્યો છે. આપણા ગામમાં આવ્યો છે. ઓહ. હેડ હેડ આ તો એની ખબર છે. પતંગ લઈ લો પતંગ. જે વેલાય પેલા એક કાકા આ પતંગ લઈ લો. લાલ પીળી કાળી ધોળી. લે કાકા મને પતંગ લઈ આલો. પતંગ આપણે બાજુ વેચું કરતો પતંગ લઈ આવું છું હું. આની ઈકન ચાલતી. લઈ લે બાજુ લીધ. આ તો હેડો તાળી ગઈ આપણે. ઓય આયા કાકા. હાય પતંગ કાઢજો. છોકરા જે લેવાય કાઢ્યા લો. પતંગ તો આ પડ્યા તમને ગમે એ કાઢી લ્યો. આપણે કાઢલે જે ગમે એ પતંગ. ક્યાં લેવા? હારા કાઢી વાલા. હા. મોટું કાઢે પતંગ હું પૈસા ગણી લઉં હેડ. આજે કાલ પતંગ 1 2 બસ મેં કીધે બીજા કાઢા કાળા દોરા બધા કાઢ પતંગ. 5 6 7 8 પતંગ ઘણા થઈ ગયા આટલા તો. ગણે ને. બોલો બીજું કોઈ લેવું છે બેટા? આ જો આ બાલ આ જો મોઢું નવું પહેરવા. આ લઈ હેડ લઈ આલો છોકરાને લઈ આલો બાપડા. લ્યો આ તમે પહેરીને ફરશો ને ખાલી ઉત્તરાયણમાં ગમે તેવો છે ને પીવા છે. હા શેનું બિલ જોઈ લે. આમ કશું લેવું નહીં આ અમારે. ફિરકી બિરકી લઈ આલો છોકરાને. હાલ પૈસા નહીં યાર. શું કરું? 12 મહિનાનો તહેવાર છે. છોકરાને તો તો ઉતરોની વાત હાલ સગાળ પર લઈ આલશું. આ લઈ આલો આ રહ્યું. આ લઈ લેવાનો. લ્યો બેટા શું કીધું? હા બિલ બની લેડો. બિલ હાઉ કાકા 600 રૂપિયાનું બિલ બન્યું. હા પૈસા તો લાયા નહીં બરોબર. પૈસા તો મફત લેવાનું છે. ના આ બાજરી વેચવા જતા હતા. બાજરી ઓહો એટલે કે બાજરી આલી પતંગ લઈ ગઈ અમે. પણ હારું
બાજરી તો અમે નહીં લેતા કાકા. લઈ લો કે પૈસા નહીં બાજરી 800 રૂપિયા મણ છે એ બાજરી જોજો 700 રૂપિયા મણ થઈ. તાણ 600 રૂપિયા થયા હેડો. લેવાડો બાજરી તો રાખીએ હેડો તાણ ખાવા થશે અમારે દરે બીજું કોઈ નહીં. આને આપણે લઈ જાડો પતંગ હું કીધું લે આ બે ત્રણ પતંગ લેતા તો હા હા આ તો ઉપર અમારે આલવા પર ધંધો થાય. ચલો એ ભાઈ બે ત્રણ પતંગ વધારે આલ્યા છે તે ગામમાં કોકને કહેજે તો આવું નકર થઈ રહ્યા અમુ તો હારું હારું કેવો મોકલજો કોક ગરાક. હા હા અને બાજરીના ભાવું પતંગ તો આલ્યા છે પણ આપણને તો શીખર મોંઘું પડી છે કે સસ્તું પડી છે. હવે વેચવા જઈએ તાને કેટલા પૈસા આવે છે તાને ખબર. તું કરે બતાય મને એ ફેરિયાવાળાના આદો છે ને એને ખબર પાડી દઉં કે કામ કરીને ગામમાં આવી વેપાર થાય છે સમજા તો એની જાતને ગામમાં આવીને કેટલા બધા પતંગ લેવાના છે તું બોલતો નહીં કરી આખા ગામનો છોકરો બગાડવાનો ધંધો વાદળી થવાની એ ભાઈ પતંગ કાઢો હેડો હારા હારા ક્યાં લેવાના મસ્ત મસ્ત પતંગ કાઢેલ છે હો. હા કાઢો હેડો. હા પેલી કાળી કાઢેલ એક. એટલે આ જ લે વેપારી. એ કાકા તમે તો મહિના કોઈ એમ કરો છો. એમ નહીં કહેતો હું હા. આ ગામમાં તમને ફેરિયાને કને બેહવા દીધા કાકા અમે ફેરિયા નહીં આ તો અમારો ધંધો છે. એવું? બાર મહિને ગમે તે ગામમાં અમે તો જઈએ છીએ. એટલે તમારા ધંધા કરવાના ને અમારા કમાઈ તમને આલવાનું એમ પણ કાકા માથાકૂટ નહીં કરો ભાઈ તમે ગામના માણસ છો ને તમે તો કમેટીને ધંધેલો તમારે લગી શરમ આપી દો કાકા હું કહું છું 12 મહિને આ છોકરો માટે તો પતંગ વેચવા પડી કર. એટલે આપણને ગરીબમાં નગારો લઈને વેચવા આવે છે ગરીબમાં કોબળા વેચવા આવે છે ગરીબમાં બિસ્કિટ વેચવા આવે છે બસ અમારા તો બૈરો કમાઈ તમારો જ ઘર ભરવા માંડ્યો છે એ કાકા જુદા હોય એ ફેરિયા વાળા જુદા હોય અમે ફેરિયા વાળા નહીં. અમારે તો ગમે ગમે આજના બધા માણસો મેલેલા જ હોય કાકા. તારા પાસે લાયસન્સ છે વેપાર કરવાનો લાયસન્સ તો કાકા હોય જ કે પણ હાલ લાયો નહીં ઘેર પડી તો ભૂલી જો ઉતાવળમાં. હજી ઉતોડી કેટલા દાડા બહાર જઈને તું આ બધું લઈને ધંધો લઈને નીકળી પડ્યો છે કાકા 2 દાડા પહેલા આપણે 10 દાડા પહેલા વેચીએ ને તો કોક ધંધો થાય. ઉતરના આગલા દાડા કોઈ ના થાય કાકા. તમારે પતંગ જોવું છે એમ કયો સસ્તા આલી દઉં. આમાં છોકરાને પતંગ હાલે લઈ લે બેટા પતંગ બતાય તમે ચિંતા ના કરો તમારા છોકરાને મસ્ત પતંગ નું કાઢી આલું. એ કાઢ ભાઈ હાલે મસ્ત પતંગ કાઢ. આ કાકો ગરમ છું પાછા ચોક ના હોય તો કાઢી મેલ છે ને તમને બધું મેલીને જવું પડશે હોય કર. હું કીધું મસ્ત મસ્ત પતંગ કાઢ દે. જો એક કઈ પતંગ ના ઉડ્યો કે ના સગ્યો બધો ફાટી ગયો ને તો સમજી લે કે કેવી બોમ્બ અમાર તો હવે બારડોલી બાજુથી આયા છે એ કાકા. જે હોય તમે વસ્તુ કાઢો ફટાફટ એ ભાઈ પેલા આપણો કરી દઈએ. ભાઈ તમે હોભળો તઈ ઉભારો થોડી વાર આ કાકાને છે ને મને હજી રવાના કરવા દેજો. ના હોય ને અમને બગડશી ને તો હમણે મારી રપત આવી જશે. હા તો આવી જશે. 5 મિનિટ ઉભારો ખાલી. મારા પીરા લેવા પીરા પેલા એ તારો છોકરો કે કાઢ એટલે આ પીરાય મય આવી જા લાલે આવી જા કારાય આવી જા. પણ જો તમે પતંગ ખાલી એક વખત ઉડાડશો ને કપાય જ નહીં. આ પતંગ જ એવાનું કદી ઠારમાં ફાટે નહીં ને. હા એ તો હું જોઉં છું પણ આ તો કને પેલું શું કહેવાય અગિયારડોલી બારડોલી બેહોણમ બોલા તારી ના એ તો છે કે આ બાજુ મને તાલુકો તો ખબર નહીં. બરો હું ધૂટી ગઈ પણ હું તોડી એવો નહીં મોડત પાછો કાકા તમારે ગોમથી હું લેવા દેવા પૈસા તમે મને આલી દો હેડો. કેટલા પૈસા થયા પૈસા તો કાકા બાપા ના પેલું લેવું પેલું લઈ આલો તું બાર તો કહે કે મારા ઉપર તારા પૂરવા છે તો તારા કરો બાપુ લઈ આલ છે મોની દોડી પોરની પડી છે તું થઈ જા કાકા છોકરાને ના દે ધમકાવો. લઈ આવો બાપડા 12 મહિનાનો તહેવાર છે. હાલ દે એક હાલ દે એક હાલ દે લે પેલું લે બેટા આ છોકરી માથામાં માથામાં ગોળમાં પહેરી દેવાનું. હવે પહેરી દેવાનું. ઓમ કઈ પહેરાવો તો. શું લાગે છે? કે બેહુ બોલા છે આવું કઈ ના આવતું કેટલા પૈસા લે પૈસા 600 રૂપિયા 700 છે 700. એ 700 વાળી 600 પતંગ ને અમે હોળ ગયો ના 700 દે કાકા. ત્રણ દાડા મજૂરી જે તાને 700 રૂપિયા પાડીએ છીએ અને ભલાદી તું આ કાગમનો રમકડો વાળી 700 રૂપિયા લી છે તને ઓમ તમે એને નહીં પસા પેટમાં કાકા હું હરમનું તો કદી મારી જિંદગીમાં લેતો નહીં. આ તો અમારે 2 રૂપિયા 3 રૂપિયા મળે મને મારે શું લેવાનું કેવો મારો કોઈ લેવા દેવા નહીં હા. બરોબર લે આ 300 રૂપિયા પકડ પૈસા પડી ગયો કાકા, એ લક્ષ્મી તમે- માતા લે પકડ ધંધો બંધ કરાવવાની વાત કરો છો. બોલતો ના વધાર નકા હા હોય મિત્રા પર વાપરતી કાકા ભાડું તો હાલતા તો અમે ઘેર જવા માટે. હે બેટા કાકો તો બનાઈ જાય લે આપણોને. આ તો હેડો અમે જે થયું એ ખરું ભાઈ તમારું જોવો તો. લે, તમારે પેક કરેલા જ છે આને. લાવો 400 રૂપિયા લાવો આપણે હેડો. આપણે તો બાકી રાખવો પડશે બાકી એમ કરો કે લે ગૂગલ પે હોય તો કરી દો કે તમારા પાસે. આપણો તો ગૂગલ પે નહીં તો પૈસા નહીં
તો બાકીમાં તો સારું કાઠું પમશે એમ કરો હોદના તમે છે ને ગમે તે આ એક ભાઈ બાદરી આલીને જો અને ઘઉં હોય ને તો કટલું ઘઉં આલી દો તમે શું કીધું? હઉ દો એ હારે હા હેડો કોણ તો લાગે છે ધંધામાં કોઈ મેર આવ્યો નહીં નહીં આવ્યો. એક બાદરી લઈને આવે છે એક બાકી આવે છે મળી પેલા કાકો તો આયા હતા ને અરે આવતા વેશ મને ઘાટ આવે તો આ તો મોયા પાડી ગયો તો બાપા. તાણે હમણાં પાડી ગયા આપણે તો ધંધો કરીને નથી જતા જ રહીએ શું કીધું લ્યો હેડો